હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ ને ગુડ મોર્નિંગ. લાસ્ટ બ્લોગ એન્ડ કર્યો, બીજો બ્લોગ સ્ટાર્ટ કર્યો, થોડાક ફ્રેશ થઈ ગયા અને બીજો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. સવારમાં છે ને આપણે નાસ્તો આવી ગયો છે, બ્રેકફાસ્ટ બધું આવ્યું છે. બ્રેકફાસ્ટમાં શું આવ્યું? બ્રેકફાસ્ટમાં ખુશીએ બ્રેકફાસ્ટ કરી લીધું. હવે મારો વારો છે. ફ્રૂટી આવી છે, કોર્નફ્લેક્સ આવ્યો છે, આ કટલેસ ટાઈપ છે, પછી બ્રેડ, બટર ને બીજું શું છે, કોફી કીટ ને ટી કીટ ને બાકી કેચઅપ. આટલી વસ્તુ આવી ગઈ છે ને સુગરનું પાઉચ છે. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રમવા બેહી ગયા હે મા દીકરો. હા રહ્યો, કાંઈ વાંધો નહીં. એમાં દૂધ આવ્યું છે. જો અમારો એક્સપિરિયન્સ કંઈ ને કે કાલે ડિનર હતું ને અત્યારે બ્રેકફાસ્ટ છે. ઓવરઓલ બે વસ્તુ સારી હતી. એવું નહોતું કે તમે ખાઈ ન શકો. તમારે બહાર કાંઈ ફૂડ ન લાવ્યા હોય તો તમે આ પ્રિફર કરી શકો, તમે ખાઈ શકો. તો ઓવરઓલ ભાખરી લાવ્યા પણ નથી કાંઈ ખાવી, આમાંથી પતી જશે. સવારમાં થોડું ઘણું ખાવું, વધારે તો ખાઈશ નહીં. એટલે હાલો નાસ્તો કરી લઈ, પછી પાછું આગળનું રૂટીન હું થાય એ બતાવતા રહી. મસ્ત ફેલાઈને બેસી ગયા બધા. એને કઈક પિન ચોટાડી દીધી ટેબલ જોઈએ. હા તો કાઢો નાખો બસ. અમે આયા જમી લઈ, ટેબલ નથી કાઢતા. તું વરી હા ક્યાં ગયો આરશીવ? આરશીવ આવજો આવકલી કરવા. ક્યાં ગયો માય દીકી? બે ઉપર બેઠા. આગે 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 આગે. ક્યાં ગયો? ઉભો રહે, હું આવું ઈ બાજુ. ક્યાં બેઠો માં દીકો? ઉપર બેહી ગયો, રમવા વઈ ગયો ઉપર. જો કપડા ચેન્જ કરી દીધા, નાસ્તો કર્યો, દીકુ એ પડી આમ કરે રમે કે આવકલી. હું નથી આ, મમ્મા નથી આ. ક્યાં ગયા મમ્મા? અરે સાહેબ લાઈટ ક્યાં હે? લાઈટ અહીંયા લાઈટ ચાલુ બંધ કરેસ ને તું? ક્યાં ચાલુ? ક્યાં લાઈટ? ક્યાં લાઈટ ચાલુ હે? એ ચાચા બાને વિડિયો કોલ કર્યો તો કા દીકુ? આસી ઓલી લાઈટ ક્યાં થઈ? જોઈ આવ તો ઓલી લાઈટ ક્યાં થઈ? જા તો ક્યાં હે? આ ચાપ ક્યાં ચાલુ થતી હતી? આ ઓલી 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 આરે યા તા લીલી ચાપ વાળી. જા 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 ये ચાલુ કર. ના એમ તો બીવે. અહીંયા કેવી મજા આવે આશીષ? મજા જ આવે ને. લે મજા નો આવે. આરસી રમે હે ને હુઈ જાય ને એવું કરે હે એટલે હાલે ગાડું અમારું. રમે ઉવે ઉઠે રમે હા કરે. આનો એ તો હું હોય એને મોજ આવી જાય. બાકી હો સાંજે પહોંચી જઈશું ડાયરેક્ટ. કા હા હા ક્યાં ક્યાં મોજી કે ડીચી જોતું હોય પાછું. બધું જોત એને જો આ બધું જોતું જોઈએ. આ લીલું લાલ ને બધી વસ્તુ જોતી હોય એને. આરસીવ તારે શું જોઈ છે? શું જોઈ છે તારે? શું ઈ જોઈ છે? તોડવા નથી હો. હા જો આમને માલે હે. અને બીજી વસ્તુ કે ઓર્ડર એ ચાલુ જ છે. તો હું ફ્રી હતી થોડીક વાર, તો મેં લાવું બધા ઓર્ડરનું બધું કન્ફ્યુઝન હતું, બધું ઘણું બધું નેટવર્ક ઇશ્યુ રહે છે પણ વાંધો નથી આવે. અમે ઉપાય નથી રહેવાતા. નહીં જો હું આરસી વાયર જ વાત કરીશ અત્યારે. ઓનલી અમારે ફેમિલી ટાઈમ. ઓકે હું લોગ નહીં લઉં એનું કેવું એમ આરસી. નહીં મૂગી 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 મૂગી. હવે એક કામ કરવાનું છે આપણે. આરસી માટે હિંચકો બનાવવાનો. અત્યારે આરસી ને હિંચકા ખાવાનું મન થયું છે. કા હાલો હિંચકો બનાવી. ફાઇનલી અમારી જર્ની થવાની છે ઓવર. હવે લાસ્ટ સ્ટેશન હવે એટલે અમારું લાસ્ટ સ્ટેશન એર્નાકુલમ આવવાનું છે. એર્નાકુલમ ઉતરી જશું થોડીક જ વાર, અડધો 1 કલાકમાં પહોંચી જાઓ. એ પહેલાં કે ભાઈ કંટાળ્યા કે હાલો ને બાર એક આંટો મારવા લઈ જાઓ. ભાઈઓ આંટો મારવા કોને હે. પહોંચી ગયા છીએ હોટલ પર. અમારો આજનો નાઇટનો સ્ટે આ હોટલમાં છે. પછી કાલથી બીજા પ્લેસ પર જવાનું, કેમ કે એક નાઇટ અમે આ બાજુ એર્નાકુલમ જંકશનથી અમારું આવવાનું હતું. એટલે આ રહ્યા આવી ગયા. સરસ ડીજે આપી લ્યો. તમે આવતા રહ્યો. નાના બાબુને સાચવી લ્યો. ક્યારનો રાજો તો કા પપ્પા કી ગયા એમ કહેતો હતો. હે હોટલ સારી છે. હજી તો મેં અહીંયા જોયું છે. હજી તો રૂમ બૂમ જોઈ પછી ખબર પડે. રિસેપ્શન બહુ મસ્ત છે એટલે ઓબ્વિયસલી સારી હોય ને.
અમે જેટલી પણ બધાને શેર કરતો જેટલી પણ હોટલ ચૂઝ કરી હતી બધી 4 સ્ટાર હોટલ ચૂઝ કરી છે. હા કાંઈ નહીં જો આજ તો આમનામ ટ્રેનમાં ઓલું થઈ ગયું. હવે જાય બધા અરે બાપરે જો કેમેરો. હાલો તમને આજનો હે ને પેલા રૂમ ટૂર આપી જ દઉં. જો રૂમમાં જેવો એન્ટર થાય ને એવો પહેલાં અહીંયા હે ને ડ્રેસિંગ છે, સરસ રૂમ છે બરાબર ને ખુશી? મસ્ત હે ને રૂમ, બ્યુટીફુલ. આ બાજુ અહીંયા ટેબલ આપ્યું છે, પાણીની બોટલ મૂકી છે, એક ચેર આપી છે મસ્ત. બેડ હે, હા એક ટેબલની જરૂર. ઓલી બાજુ વોર્ડરોબ હે મસ્ત, લાઇટ ગોઠવેલી છે. વોર્ડરોબ એ મસ્ત મોટો છે, ટીવી છે સરસ. લ્યો આ કોનું છે? આ ફૂલ અહીંયા રાખ્યા હર્ષિવ એ તો જોવે હે બધું. ઈ પડદો આ પડદો લે આરસીવ કી એક પડદો બતાવો. આરસીવ કી પડદો બતાવો. પડદો બતાવવાનો બાકી રહી ગયો. આ બાજુ શું હે ખુલતું નથી અત્યારે રાતે કંઈ ખોલાય એવું લાગતું નથી, દેખાય છે નહીં બરાબર ને ખુશી? સવારે કંઈક બતાવશું બહારનો વ્યૂ શું હે. હા જો અમારે સવારે કાલે અહીંથી ચેકઆઉટ કરી જ નાખવાનું છે. અમારે જવાનું છે બીજી હોટલે, ડાયરેક્ટ જ બીજા પ્લેસ ઉપર જ. આજનો નાઇટ જ ખાલી અહીંયા સ્ટે લીધો છે. બસ આરામ કરી લઈ, ફ્રેશ થઈ જાય પછી રેસ્ટોરન્ટમાં અહીંયા જ રેસ્ટોરન્ટ છે જમવા જઈ આવી. હાલો શું કહેશ તું? હું પડદો હું કરશું પડદાને? હવે આપણે બે રમવાનું છે 10 દી આપણે બે જ રમવાનું છે. કેવી મજા આવી જર્નીમાં, ટ્રેનમાં મજા આવી પણ ફ્રેશ થાવું હે અમારે. હાલો હોટલે પહોંચ્યા, પહેલું કામ એ કર્યું આરસીવને હે ને નવરાવી દીધો. અમે હું ને ખુશી બે ફ્રેશ થઈ ગયા. પછી જઈમાં પહેલાં સૂઈ ગયો એ, પહેલાં એને હુરાવી દીધું પછી અમે જઈમાં. પહેલાં એનું ઓલું કરી દીધું. અત્યારે તો હે આરામથી વચ્ચે પાછો ઉઠ્યો એકવાર. અત્યારે ભાગવાના છે અરાઉન્ડ 11:30 જેવું થઈ ગયું હોય, લેટ નાઇટ થઈ ગયું છે. હવે અમારું બ્લોગિંગનું ને એનું કામ પત્યું એટલે એડિટિંગનું ને એનું, તો હવે એડિટિંગને અપલોડિંગમાં મૂક્યા ને હવે એને અમે બે હોઈ જઈશું. ખુશી જો અત્યારે એને હેર ઓળે રાત્રે ટાઈમ મળે ત્યારે કા સવારે ન મળે. મોટા વાળ ક્યારે ધોવું ક્યારે ઉકાય ઓલું કરું પછી સવારે નીકળવાનું એટલે અત્યારે જો આરસીવને સરસ મજાનો નવડાવી દીધો. કારણ કે ટ્રેનમાં પછી મજા ન આવે ને ફ્રેશ નહોતો એટલે પછી તમે બધા કહેતા ઘણા બધા ક્વેશ્ચન પૂછશો કે બ્લોગિંગ કેમ 2 દિવસ ન થાય. મેં કીધું એમ અમે ઓન વે હતા એટલે અપલોડિંગમાં એમાં પ્રોબ્લેમ થયો હતો ને પછી જો અહીં નેટવર્ક ઇસ્યુ હતો, વાઈફાઈનો ઇસ્યુ હોટલમાં માન કરીને સોલ્વ થયો હોય. હવે અપલોડ થઈ જાય કેટલો ટાઈમે બ્લોગ આવી જાય ને થોડુંક આમ તેમ થાય તો લાવી લેજો, કેમ કે એવા એરિયામાં હોય કે ત્યાં નેટવર્કનો ઇસ્યુ રહેતો હોય ને એના લીધે બ્લોગ અપલોડ ન થયો હોય ટાઈમે. ને અત્યારે જર્નીમાં હતા તો આઈ થિંક કે આ બ્લોગ થોડોક શોર્ટ થયો હશે બરાબર ને ખુશી? એ તો થાય એવું. હવે કાલથી સાચી મજા આવશે. જર્નીમાં પછી હા ટ્રેનમાં હતા અમે. હા પછી ટ્રેનમાં તમને કેટલું બધું બતાવું. અમે અહીંયાથી નીકળ્યા પહોંચ્યા તો રાત પડી ગઈ હતી, તો રાત્રે કાંઈ દેખાતું નહોતું અમને. તો અમારે જે કાર છે કાર મસ્ત છે, એ બધું કાલ નેક્સ્ટ વિડીયોમાં તમને બધું બતાવશું કેમાં ફરવાનું છે અમારે 8 દિવસની બધું આખો પ્લાન તમને કાલથી આખી ટ્રીપની બહુ મજા આવશે. હવે ટ્રીપ કાલથી અમારી સાચી ચાલુ થઈ છે. જો આરસીવનું દહીં છે ને હવે ફ્રીજમાં રાખી દઈ, એ ભાઈ ખાધા વગર હોઈ ગયા. તમારા માટે મંચુરિયન મંગાવ્યું હતું, જીરા રાઈસ દાલ ફ્રાય, અને આરસી માટે એક રોટલી અને દહીં મંગાવ્યું હતું. એને એવી જોરદાર નીંદર ને ઉઠશે ને ત્યારે ખવડાવી દઈશ. તો અત્યારે નાના ફ્રીજમાં રાખી દઉં. અહીંયા નાનકડું એવું ફ્રીજ આપ્યું છે તો હાલ છે બરાબર ને? દહીં ફ્રીજમાં રહી જાય ને એટલે વાંધો ન આવે. આ ફ્રીજ આ બાજુ બધે ફ્રીજ જોવા મળશે. ખુશી કીધું ખુશી આ બાજુ બધા કામ એટલે આપણા કામનું નથી. અમારે દહીં ભર્યું રહીએ, બીજા બધાને અહીંયા કંઈક માલ સામાન ભર્યો રહીએ. આપણે દહીં સારું રાખ્યું કા? સરસ રાખી દઈ. મમ્મીને હમણાં જ હજી ફોન કર્યો હતો. મેં કીધું આરામથી અમે પહોંચી ગયા છીએ એટલે કાંઈ પણ ટેન્શન લેતા નહીં. તમે વિડીયો કોલમાં વાત કરી. આરસીના રિએક્શન જોવા જેવા હતા. અમે શૂટ નહોતું કર્યું પણ તમને બતાવવા જેવું હતું. આરસી કે
મમ્મી થોડાક ઇમોશનલ થઈ ગયા, પણ પછી હવે વાંધો નથી આવ્યો. ઓબ્વિયસલી થવાના જ, કારણ કે અમે લોકો હારે નારે હોય, ચારેય પાંચેય હવે તો હારે નારે આખો દિવસ રાત થાય. શું હોય કે આશીષે જોબ પર જતા હોય ને ઘરે રહેતા હોય એમાંય ફરક પડી જાય ને, એવી જ રીતના હું ને મમ્મી કાંઈ પણ હોય ને નાની નાની વસ્તુ બધી વસ્તુમાં અમારે હાઈરે જોઈએ એમ ભલે બહાર જાય ગમે આ તે, પણ અમે મમ્મીને હાઈ તો અમારું મોઢું જોવા જોઈએ જ એમ. નસીબદાર હું કે સાસુ ઓલું કરે એમ આટલું, નકર ન હોય ઓબ્વિયસલી. આશે શું કેવું તમારું? સાચી વાત. બેયનું બોન્ડ સારું હોય. મમ્મી હું ફોન ન કરું પણ ખુશીનો ફોન મમ્મીને વહી ગયો હોય. મમ્મી હમણાં કીધું રસ્તામાં જમી લીધું, હું કર્યું, હું જઈમાં. ખુશીએ 4 વાર ફોન કર્યો, મેં 1 વાર ફોન નથી કર્યો મમ્મી પપ્પાને. એવું જોઈએ તો એ બોન્ડ બધાના અલગ અલગ હોય ને. સરસ બોન્ડ થઈ ગયો. મમ્મી જો હવે અમારું જે ઓર્ડરનું ને એનું કામ છે એ બધું તો હું અહીંયા સોંપીને જ આવી હું, કંઈ ઓલું ટેન્શન નથી. મમ્મીને એને ગામ જવાનું છે, તો મમ્મીને કહેતા હતા હવે કેટલી તારીખે 14-13 નીકળશે લગભગ, 13 કેમ ભાઈ નીકળવાના છે. મમ્મીની ગામ જવાના છે, તો અમે આવશું. અમે જ્યારે ઘરે જઈશું ને પહેલાં તો મમ્મીની એ આવતા રહી શકાય, ઓલું નથી. અને આ બધાની એક કોમેન્ટ એ હતી કે તમે અત્યારે અહીંયા છો તો ઓર્ડર લ્યો છો. આ ઓર્ડર લઈએ જ છીએ અમે, એટલે પ્યોર ટોનિકમાં જેને પણ ઓર્ડર દેવો હોય એ દઈ દેજો. પ્યોર ટોનિકનો નંબર બધાય મારી ઘણી બધી રીલ્સમાં આપેલું હોય. મારી યુટ્યુબમાં ચેનલ છે પ્યોર ટોનિક કરીને, એમાંય તમે જઈ શકો, સબસ્ક્રાઈબ કરી શકો. એમાંય હવે ધીમે ધીમે અપલોડિંગ ચાલુ થઈ જશે એટલા માટે. અને કાંઈ નહીં, જો થાકી ગયા છે બરોબર. ઓમ થાક કઈ રીતે લાગે ખબર? થાક બેઠા બેઠા જ લાગે, સમજી લેવાનું. થાક કોઈ દિવસ નકર કેટલું બધું દિવસનું કામ કરતા હોય, અહીંયા જવાનું ઓલું કરવાનું આ તે, તો કોઈ દિવસ થાક નહીં લાગે. પણ આ ખાલી બેઠા હોય ને મને એમાં થાક લાગી જાય. હે આશીષ? બેઠા બેઠા એકની એક જગ્યાએ હોય ને, એક જગ્યાએ કેમ વધારે જગ્યા, પણ હું તો એક જ જગ્યાએ બેસવાનું એવું થયું ને ડબ્બામાં, એમાં એટલે વધારે થાક લાગે. ને એવું હોય ને આમાં માણાઈ દેખાય નહીં બહુ, બધા પોતપોતાના કમ્પાર્ટમેન્ટમાં જોઈએ. તો અમે જે હતા ને અહીંયા બાજુમાં, એની બાજુમાં બધાય છોકરાવાળાઓ, બધાય જો આરસીનો પાર્ટનર મળી ગયો, જો તારો પાર્ટનર મળી ગયો, બધાય આરસીઓ છોકરા વાય રે આયા બધા એકાબીજાને બોલાવ્યા કરે. તો સારું હતું એમ. એટલું છોકરાઓના મોઢા જોઈ લે ને તો છોકરાનો કલાક તો નીકળી જ જાય આરામથી. હા, બધું સારું છે એમ. એની આગળ હતા એ લોકોએ કેરલા ફરવા જ માટે આવ્યા હતા. 3 કપલ હતા, એ ત્રણે ફરવા માટે જ હતા. 3 કપલ હતા, એ કેરલા ફરવા માટે જ આવ્યા હતા. બીજા બધા હજી જો અમે હોટલમાં અહીંયા અત્યારે જે સ્ટે છે ને અહીંયા આખું ગ્રુપ આવ્યું છે, 10 કે 15 જણાનું ગ્રુપ છે, એ અમદાવાદથી છે. એ બધા આપણા વિડીયો જોવે છે કે તમને અમે જોયા છે કે એ લોકો કન્ફર્મ નથી કે આપણે અહીંયા આવ્યા હોય એમ. થાય એવું ગુજરાતી. થેન્ક યુ. અત્યારે બે ડિસાઈડ કરી કે કાલે કયા કપડાં પહેરવાના, બોલો. એ તો એમ જ ડિસાઈડ નહીં, પણ છેલ્લે એ ડિસાઈડ કરી કે કાલે કયા કપડાં પહેરશું આપણે. બધું અસ્તવ્યસ્ત પાછળ પડ્યું છે. બધું અસ્તવ્યસ્ત તો પડ્યું જ છે, જોવો તો ચારેય બાજુ. કાંઈ વાંધો નહીં, થઈ જશે. ડિસાઈડ થઈ જશે. ખુશી કન્ફ્યુઝ થઈ જાય એમ. થાય એવું થાય કેવું ખબર છે, જે કપડાં હું પહેરું ને પછી એના તો મેચિંગ પહેરી લઉં, પછી મારું નામ આવે. એટલે હમણાં એટલે આ કેમ ફરતું નથી. હમણાં એવું થાય છે કે ભાઈ ખુશી જે કપડાં પહેરે ને પછી મારા મગજમાં છે ને, મને યાદ ન હોય ખુશી હું પહેરી. હું એક એવો શર્ટ કે એવો ટી શર્ટ પહેરી નીકળું ને પછી બધા ગામમાં યાદ નીકળીને મેચિંગ આપણે છેલ્લે ઘણી વાર એવું થયું, ખબર ને ખુશી? એ તો કહું થાય પ્રેમ જ એટલો આમ. કાંઈ નહીં, હવે જો સુઈ જઈશું આરામથી. કેવી મજા આવી જર્નીમાં? કેવી મજા આવી? બહુ મજા આવી, બહુ મજા આવી. બહુ એટલે બહુ મજા આવી એમ. હાલ મને થોડી કેમ જર્નીમાં બહુ મજા આવે. જર્નીમાં એટલે બહુ એટલે કે આપણે વધારે હેરાન ન થયા. જે રીતની અમારે ઓલી એક્સપેક્ટેશન હતી એવી રીતે પહોંચી ગયા એમ, એટલે મજા આવી. એમ હતું બહુ થાકશું કે 24-25 કલાકની જર્ની છે, તો એમ હતું કે બહુ એમ લાગશે, બોરિંગ જર્ની લાગશે. પણ હું ક્યારે બેઠા ને ક્યારે પહોંચી ગયા ને કાંઈ ખબર જ ન પડી. ખુશી હે તમે હોઈ ગયા હતા ઉપર ચડી? થાય એવું. નીંદર તો ન આવે. નીચે
મારી છે હોળો થઈ ગયા આશીષ ને કીધું ઉપર ચડી જાવ ભૂઈ જાવ આરામથી હોઈ ગયો હા કાંઈ નહીં હાલો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરશું મળીશું કાલે નવા બ્લોગમાં મજા આવવાની છે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો બધાય ફટાફટ લાઈક ઠોકી દો શેર કરી દો આખી જર્નીમાં બધાય બ્લોગમાં બહુ જ મજા આવવાની તો ચાલો મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ જય માતાજી